હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવીશું તો મિત્રો એકદમ કેફેમાં મળે તેવી જ આપણે ડાલ્ગોના કોફી બનાવીને તૈયાર કરી છે. તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો મિત્રો. તો મિત્રો આજે આપણે બનાવીશું ડાલ્ગોના કોફી અને કેફેમાં મળે છે તેવા ટેસ્ટ સાથે. તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મેં આ રીતે મિક્સીમાં પીસી તો પણ ના બની, અને મેં આ રીતે ચાળણીથી પણ આ રીતે ચાળીને કરી તો પણ ન થઈ. તો આપણે આ બંને વસ્તુને છોડી અને એકદમ સરળ રીતે બનાવીશું. તો એકદમ પરફેક્ટ કોફી બનાવીશું આજે આપણે. તો ડાલ્ગોના કોફી બનાવવા માટે આપણે 2 ચમચી કોફી લઈ લઈશું આ રીતે. અને આપણે દળેલી ખાંડ લેવાની છે. તો મેં દળેલી ખાંડ લીધી છે અને તે પણ આપણે 3 ચમચી ભરીને લઈ લઈશું. અને એકવાર આપણે આ બંને વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે. તો હવે આપણે લઈશું અમૂલની ફ્રેશ ક્રીમ. તો હું આ 1 ચમચી અમૂલની ફ્રેશ ક્રીમ લઈ રહી છું, તે નાખી દઈશું. તો હવે આપણે ફેટી લઈશું. તો જોયું ને મિત્રો, કેટલી સરસ એકદમ ફટાફટ આ રીતે ફેટાઈ ગઈ છે. અને 3 થી 4 મિનિટમાં એકદમ ક્રીમી પણ થઈ જશે. આ રીતે. તો કોઈ ઝંઝટ વગર આપણે આ રીતે ફટાફટ રીતે કરી શકીએ છીએ. અત્યારે 3 મિનિટ જેવું થયું છે અને આ રીતે કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે. તો હજુ આપણે તેને 3-1 મિનિટ હજુ ફેટી લઈશું. અને આપણે તેને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટવાની છે. તો હજુ આપણે 3 મિનિટ ફેટી લઈશું. અને આપણે પીસેલી ખાંડ નાખી છે, જેથી તે ખાંડ જલ્દી મેલ્ટ થઈ જાય છે અને ફટાફટ આપણી કોફી બનીને તૈયાર થાય છે. તો ખાંડ હંમેશા આપણે પીસીને જ નાખવાની છે. અત્યારે 5 મિનિટ થઈ છે અને કોફી આપણી આ રીતે એકદમ ઘટ થવા લાગી છે. આ રીતે. અને એકદમ સરસ શાઇન પણ આવી છે કોફીમાં. તો હજુ આપણે તેને 5 મિનિટ સુધી આ જ રીતે ફેટીશું. મિત્રો આપણે આવું પણ કરી શકીએ છીએ. એક વાસણમાં આ રીતે એકદમ ચિલ્ડ ઠંડુ પાણી લઈ લેવાનું અને થોડા તેમાં આ રીતે આઈસ ક્યુબ નાખી દેવાના. અને પછી આ વાટકો રાખી અને તમે ફેટશો તો હજુ પણ ફટાફટ ફેટાશે. તો હું આ પણ કરી રહી છું. તો આ રીતે તમે જોઈ શકો છો, મારી કોફી આ રીતે ફેટાવા આવી છે. તો અત્યારે 10 મિનિટ થઈ છે અને આપણી કોફી આ રીતે એકદમ સરસ ફેટાઈ ગઈ છે અને એકદમ ફ્લફી થઈ છે. આ રીતે. હું આ કોફીમાં ખાંડનો ઉપયોગ નથી કરવાની. તો હું અત્યારે ચોકલેટ સિરપ લઈ રહી છું અને હું આ રીતે ગ્લાસમાં જ ચોકલેટ સિરપ નાખી દઈશ. તો હવે આપણે ડેકોરેટ કરી દઈશું ગ્લાસને આ રીતે. હું આ દૂધ ઠંડુ લઈ રહી છું, તો દૂધને નાખી દઈશું. અને દૂધ ઠંડુ ના હોય તો તમે તેમાં થોડા આઈસ ક્યુબ પણ નાખી શકો છો. હવે આપણે કોફી નાખીશું. આપણે ઉપરથી આ રીતે ચોકલેટ સિરપથી ડેકોરેટ પણ કરી શકીએ છીએ.
મિત્રો જોયું ને, એકદમ કેફેમાં મળે તેવી જ આપણે કોફી બનાવીને તૈયાર કરી છે, અને તે પણ એકદમ ઓછા ખર્ચામાં. ફક્ત તેમાં 10 રૂપિયા યા 20 રૂપિયા ખર્ચો થયો હશે, અને એકદમ સરસ આપણી કોફી બનીને તૈયાર થઈ છે. તો મિત્રો આપણી કોફી બનીને એકદમ તૈયાર છે, અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.